નમસ્કાર. SY BCom સેમ 3 બિઝનેસ મેનેજમેન્ટ યુનિટ 2. છેલ્લે આપણે કેન્દ્રિત ફાઇલ અને વિકેન્દ્રિત ફાઇલ એટલે શું જોયું હતું. કેન્દ્રિત ફાઇલ એટલે કે જેમાં બધા જ વિભાગોની નોંધ ફાઇલ કાર્યાલયમાં કોઈ એક જ સ્થળે રાખવામાં આવતી હોય અને જે રેકોર્ડ રૂમ કે રેકોર્ડ વિભાગ તરીકે એક અલગ ઓરડાની વ્યવસ્થા કરવામાં આવેલી હોય, જેને કેન્દ્રિત ફાઇલ કહે છે. અને જેનું નિયંત્રણ છે એ કોઈ એક રેકોર્ડ રાખનાર ચીફ રેકોર્ડ કીપર તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી હોય, જેના દ્વારા એ કરવામાં આવતી હોય. અને વિકેન્દ્રિત ફાઇલ એટલે કે જેમાં ફાઇલનું નોંધણી કરવાનું જે કામ છે એ દરેક વિભાગ એની વ્યવસ્થા પોતાની રીતે જ જાળવે અને ફાઇલોની સાચવણી અને જાળવણી જે તે વિભાગ પોતાની રીતે જ કરે. આજે આપણે કેન્દ્રિત અને વિકેન્દ્રિત ફાઇલ વચ્ચે નો જે તફાવત છે એ તફાવત જોઈએ. તો સૌથી પહેલાં તો એનો અર્થ અને સમજૂતી જોઈએ. કેન્દ્રિત ફાઇલ એટલે કે સમગ્ર ફાઇલિંગ વ્યવસ્થા મુખ્ય જવાબદાર વ્યક્તિ નિરીક્ષણ હેઠળ કોઈ એક જ સ્થળે કરવામાં આવે છે. એટલે કે એક સ્થળ નક્કી હોય છે અને એ સ્થળ ઉપર જ દરેક પ્રકારના વિભાગોની દરેક અલગ અલગ વિભાગોના પત્ર છે, ભરતિયા છે, અહેવાલ છે, આ બધાની ફાઇલિંગ એક જ સ્થળ ઉપર કરવામાં આવતી હોય અને એના ઉપર એક જવાબદારી વ્યક્તિની નિયુક્તિ થતી હોય અને જેના દ્વારા નિરીક્ષણનું કામ કરવામાં આવતું હોય. જ્યારે વિકેન્દ્રિત ફાઇલિંગ એટલે કે દરેક વિભાગ પોતપોતાની રીતે જ એ ફાઇલિંગનું કામ કરે છે અને પોતાના પત્ર, કાગળ, અહેવાલો એની જાળવણી દરેક વિભાગ પોતાની રીતે કરે છે. બીજું છે એકરૂપતા એટલે કે સમાનતા. ફાઇલિંગ પ્રક્રિયામાં એકરૂપતા, સમાનતા જળવાય છે. ફાઇલિંગ સાથે સરખું ધોરણ અપનાવી શકાય છે. દરેક વિભાગ હોય કે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો એનું જે ફોર્મેટ છે, એનું જે ધોરણ છે એ એક સરખું રાખી શકાય છે કે જો આપણે કેન્દ્રિત ફાઇલિંગની પદ્ધતિ અપનાવીએ તો. પરંતુ વિકેન્દ્રિત ફાઇલિંગ પ્રથામાં એકરૂપતા કે સમાનતા નથી જોવા મળતી અથવા તો એક વાક્યતાનો અભાવ જોવા મળે છે. શું કામ? કારણ કે દરેક વિભાગ છે એ પોતાની રીતે એનું ફાઇલિંગ કરે છે. તો દરેક વિભાગો પોતાની રીતે એમના આધારે એનું ધોરણ છે એ નક્કી કરતા હોય. એટલે કે ધોરણ છે એ એક સરખું જોવા નથી મળતું. ત્યારબાદ છે નિરીક્ષણ અને અંકુશ. તો કેન્દ્રિત ફાઇલિંગમાં જોઈએ. કેન્દ્રિત ફાઇલિંગમાં નિરીક્ષણ અસરકારક રહી શકે છે. નિરીક્ષણ અને અંકુશ અસરકારક રહે છે. શું કામ? કારણ કે આપણે હમણાં જોયું એ રીતે એક જવાબદાર વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવેલી હોય છે અને એ નિયંત્રણ અંકુશનું કામ કરે છે અને એના ધોરણો નક્કી કરેલા હોય છે, જેના કારણે એમાં નિયંત્રણ રાખવું ઘણું બધું સરળ બની જાય છે. સામે વિકેન્દ્રિત ફાઇલમાં વિભાગના કર્મચારીએ પોતાની રોજિંદી કામગીરી ઉપરાંત ફાઇલિંગની જવાબદારી સંભાળવાની હોવાથી અસરકારક નિરીક્ષણ અને અંકુશનો અભાવ જોવા મળે છે. હવે કાર્યાલયનું કામ કરતા કર્મચારીઓ છે એને પોતાના કામ કરવાની સાથે સાથે ફાઇલિંગ કરવાનું કામ પણ કરવું પડતું હોય, જેના કારણે એ લોકો આ કામ પ્રત્યે થોડું રસ દાખવતા ન હોય અને ફાઇલિંગ માટે એ લોકો તાલીમ પણ પામેલા ન હોય, જેના કારણે નિરીક્ષણ રાખવાનો પણ થોડો પ્રશ્ન ઊભો થતો હોય. કારણ કે કોઈ એક અલગ જવાબદાર અધિકારી નથી નિમાયું હતું ફાઇલિંગની નિરીક્ષણ કરવા માટે. તો એના માટે થઈ અને નિરીક્ષણ અને અંકુશનો અભાવ જોવા મળતો હોય. એના પછી નેક્સ્ટ જોઈએ તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક. કેન્દ્રિત ફાઇલિંગમાં તાલીમબદ્ધ કર્મચારીઓની નિમણૂક કરી શકાય છે, કારણ કે એક પોતે આખો વિભાગ જ અલગ છે અને એમાં તાલીમ પામેલા વ્યક્તિઓ લઈ શકાય છે. વિશિષ્ટીકરણનો આપણને ફાયદો મળે છે. જ્યારે વિકેન્દ્રિત પદ્ધતિ છે તો એમાં દરેક અલગ અલગ વિભાગ પૂરતા પત્ર, કાગળ, દસ્તાવેજ ફાઇલ કરવાના હોવાથી
ફાઇલિંગ કાર્ય કરનાર માટે કોઈ તાલીમની જરૂર રહેતી નથી અને એ લોકો પોતાના વિભાગના જે પણ કોઈ નોંધણીની બાબત છે તે પોતપોતાના વિભાગને આધારે કરતા હશે નોંધણી, તો એના માટે કોઈ અલગથી તાલીમબદ્ધ કર્મચારીની નિમણૂક થતી નથી. દરેક કર્મચારી છે એ પોતાની રીતે એ નોંધ કરતા રહે છે. એના પછી નેક્સ્ટ છે કેન્દ્રિતમાં બેવડાતું કામ. હવે કેન્દ્રિત ફાઇલિંગ છે એમાં જે કામ છે એ બેવડાતું અટકાવી શકાય છે. પત્રો વગેરેની નકલો બેવડાતી અટકાવી શકાય છે. જ્યારે વિકેન્દ્રિત ફાઇલ છે તેમાં કોઈ પણ પત્ર કે દસ્તાવેજ એક કરતાં વધુ વિભાગને સ્પર્શતો હોય ત્યારે એ કામ બેવડાય છે. બીજા જે વિભાગો કાગળોને સ્પર્શતા હોય તેને પણ આ કાગળોની નકલો પૂરી પાડવી પડે છે. હવે હમણાં આપણે જોયું એ રીતે કામ બેવડાય છે એટલે કે એક જ કામ એક કરતાં વધુ વખત થાય છે. કેન્દ્રિતમાં એ વસ્તુ નથી થતી કારણ કે બધા વિભાગોની નોંધ ક્યાં થાય છે? કેન્દ્રિત વિભાગમાં. તો કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થા જે વિભાગો અપનાવતા હશે એમાં આવું જે પ્રશ્ન ઊભો ન થતો હોય કે એક જ કામ છે એ બેવડાય છે. જ્યારે વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં પ્રશ્ન ઊભો થાય કારણ કે અલગ અલગ વિભાગ દ્વારા એની નોંધ કરવામાં આવે છે. હવે એક જ એવો વ્યવહાર હોય અને એ એક વ્યવહારમાં એક કરતાં વધુ વિભાગો બેવડાયેલા હોય અથવા તો એક કરતાં વધુ વિભાગો છે એ સમાયેલા હોય છે, એની સાથે જોડાયેલા હોય છે, તો એના કારણે એ લોકોને શું થશે કે દરેક વિભાગ પોતાની રીતે એની નોંધ કરે છે. એટલે કે એક જ નોંધની એક જ વ્યવહારની જે નોંધ છે એ ઘણી બધી વખત થાય છે. તો એ કાગળોની અથવા તો કાગળ હોય તો એ કાગળની નકલ પણ એને પૂરી પાડવી પડતી હોય તો એમના કામમાં વધારો થતો હોય. ત્યારબાદ છે સંદર્ભ પત્રો. તો સંદર્ભ પત્રો અને દસ્તાવેજો મેળવવામાં કેન્દ્રિત ફાઇલિંગને વિલંબ થાય છે કારણ કે એની પાસે ઘણી બધી ફાઇલિંગ હોય છે તો એમને ગોતવામાં વિલંબ થાય છે, એનો સંદર્ભ ગોતવામાં વિલંબ થાય છે. જ્યારે વિકેન્દ્રિત જે વ્યવસ્થા છે એમાં સંદર્ભ પત્રો, કાગળ, દસ્તાવેજો એ સરળતાથી મળી જાય છે કારણ કે એ ઓછી બાબતોનું ફાઇલિંગ કરતા હોય છે, ઓછા પત્રકોનું ફાઇલિંગ કરતા હોય છે, એટલે એમને સંદર્ભ ગોતવામાં ઝાઝો સમયનો વિલંબ નથી થતો. એના પછી જોઈએ નિષ્ણાત કર્મચારી વર્ગ. કેન્દ્રિત ફાઇલિંગમાં નિષ્ણાત કર્મચારીઓની સેવા મેળવી શકાય છે કારણ કે તાલીમ પામેલા કર્મચારીઓ હોય છે. જ્યારે વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં નિષ્ણાત કર્મચારીઓની સેવા આપણને ઉપલબ્ધ થઈ શકતી નથી. બધા જ કર્મચારી છે એ પોતાને જે રીતે અનુકૂળ લાગે એ વિભાગો દ્વારા એવું ફોર્મેટ બનાવી અને દરેક વિભાગના કર્મચારીઓ પોતાના કામનું ફાઇલિંગ કરતા હોય. ત્યારબાદ છે જગ્યાની જરૂરિયાત. મર્યાદિત જગ્યાની જરૂર રહે છે કેન્દ્રિત ફાઇલિંગમાં, પરંતુ વિકેન્દ્રિત ફાઇલિંગમાં જે તે વિભાગ પોતાની ફાઇલિંગ વ્યવસ્થા સંભાળતા હોવાથી દરેક વિભાગમાં ફાઇલો, તેના કબાટ વગેરે વિશાળ જગ્યા રોકાય છે. કેન્દ્રિત ફાઇલિંગમાં શું થશે કે એક આખો વિભાગ જ અલગ હોય છે કે જે ફાઇલિંગનું કામ કરે છે, તો એ લોકો પાસે જગ્યા હશે તો જગ્યાનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકશે, વધુમાં વધુ ઉપયોગ થઈ શકશે. જ્યારે વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં કેવું હોય કે દરેક વિભાગ પોતાનું જ કામ કરતું હોય તો હવે પોતાના કરેલા કામની નોંધ કરવા માટે ને પોતાના વિભાગમાં ફાઇલિંગ માટેની અલગ વ્યવસ્થા કે કબાટોની વ્યવસ્થા કરવી પડે, તો એના કારણે જગ્યા પણ રોકાતી હોય. ત્યારબાદ છે કાર્યાલય ખર્ચ. કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં કાર્યાલયનો ખર્ચ ઓછો હોય, જ્યારે વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં કાર્યાલયનો ખર્ચ વધારે હોય છે. સાધનો. કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં સાધનો બેવડાતા નથી અને વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં દરેક વિભાગને ફાઇલિંગ કરવાના સાધનોની જરૂર પડતી હોવાથી સાધનો છે એ દરેક વિભાગને એ કામના વધારો થાય છે કે પ્રમાણમાં વધારો જોવા મળે છે. એટલે ફાઇલિંગ માટેના સાધનો ફાઇલિંગ વિભાગમાં તો હોય જ છે અને એ જ કામ કરવાનું હોય છે, તો એને બીજા વિભાગોને એ સાધનો મેળવવાની જરૂર નથી રહેતી. પરંતુ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થામાં તો વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં આપણને
સાધનોની જરૂર પડતી હોવાથી સાધનો છે એ બેવડાતા હોય છે. એના પછી જોઈએ ફાઇલિંગ વ્યવસ્થાની પસંદગીમાં ધ્યાનમાં રાખવામાં મુદ્દા. હવે આપણે ફાઇલિંગ વ્યવસ્થા તો હમણાં આપણે જોયું કે 2 પ્રકારની છે, કેન્દ્રિત છે અને વિકેન્દ્રિત છે. પણ હવે આપણા ધંધાકીય એકમમાં જ્યારે કોઈ પણ ધંધાકીય એકમને, પેઢીને, કંપનીને ફાઇલિંગની વ્યવસ્થાની પસંદગી કરવી હોય તો એ કેવી રીતે કરી શકે? ફાઇલિંગની પસંદગી કરતા વખતે એને કયા મુદ્દા પોતાને ધ્યાનમાં રાખવા પડે? તો પહેલું તો છે એકમનું સ્વરૂપ, પ્રવૃત્તિઓ અને ધંધાકીય કામગીરીનું પ્રમાણ. એકમનું સ્વરૂપ કેવું છે? એ કંપની સ્વરૂપ છે, ભાગીદારી પેઢી છે, એકાકી પેઢી છે, નાનું છે, મોટા પાયા ઉપર ધંધો ચલાવે છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, કયા પ્રકારનું એકમ છે? પ્રવૃત્તિઓ, એની પ્રવૃત્તિનો વ્યાપ કેટલો છે? ઉત્પાદન, વેચાણ, નાણાકીય, માર્કેટિંગ, કેટલા વિભાગો છે એમાં? ધંધાકીય કામગીરી કેવી કરે છે? તો આ બધી બાબતના આધારે એ ફાઇલિંગ વ્યવસ્થાની પસંદગી કરવી જોઈએ. જો ખૂબ મોટું એકમ હોય, એના કાર્યાલયના વિભાગો અલગ અલગ જગ્યાએ સુધી પથરાયેલા હોય, તો પછી એ લોકોએ વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થા જ અપનાવી જોઈએ. પરંતુ એકમ નાનું હોય, એક જ જગ્યાએ કાર્યાલય હોય, તો કેન્દ્રિત વ્યવસ્થા અનુકૂળ પડી શકે. પછી જોઈએ જગ્યાની ઉપલબ્ધતા અને ભૌતિક સગવડો. તો કેટલી જગ્યા છે? અલગ ફાઇલિંગ વિભાગ આખો ઊભો કરવો હોય તો એની પાસે જગ્યા છે? તો જે રીતે વ્યવસ્થા હોય એની પાસે સાધનોની, કર્મચારીઓની, કારણ કે આપણે ફાઇલિંગ વિભાગ ઊભો કરીશું કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થામાં તો કર્મચારી પણ રાખવા પડશે, પછી એક જવાબદાર અધિકારી પણ રાખવો પડશે, તો એને આપણે પગાર પણ આપવો પડશે. તો જગ્યાની ઉપલબ્ધતા છે અને સગવડ છે, સાધન છે, તો એના આધારે ફાઇલિંગ વ્યવસ્થા પસંદ કરવી પડે. પછી છે મુખ્ય કાર્યાલય અને વિભાગીય કાર્યાલય વચ્ચેનું અંતર. જો અંતર વધુ હોય તો વિભાગીય ફાઇલિંગ વ્યવસ્થા અપનાવવી પડે. પણ જો અંતર ઓછું હોય અને એક જ જગ્યા ઉપર આખા કાર્યાલયને અલગ અલગ વિભાગોનું કામ થતું હોય તો તમે કેન્દ્રિત વ્યવસ્થા અપનાવો તો એ ચાલે. પછી છે દરેક વિભાગનું કાગળ કામ, દરેક વિભાગની સામાન્ય અને ખાસ જરૂરિયાત. હવે અલગ અલગ પ્રકારનું કામ થતું હોય, એના ફોર્મેટ એકદમ સાવ જુદા જ હોય અને સામાન્ય બાબતો સરખી ન આવતી હોય અને એવું લાગે કે વિભાગીય જે કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થા છે એ જ વધુ અનુકૂળ આવતી હોય તો વિભાગીય કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થા રાખવી પડે. પરંતુ સમાનતા હોય કામના ફોર્મેટમાં તો કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થા છે એ અનુકૂળ પડે. પછી છે સંચાલકીય અને વહીવટી જરૂરિયાતો. સંચાલકોને કયા પ્રકારની જરૂરિયાતો છે? અલગ અલગ સંચાલકો પોતપોતાની રીતે ફાઇલિંગ કરવા માંગતા હોય, ગુપ્તતા જાળવવાની જરૂરિયાત ઊભી થતી હોય તો વિકેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થા વધુ સારી પડે. અને જો અલગ અલગ સંચાલકોને પોતાના વિભાગમાં ફાઇલિંગની જરૂરિયાત ન હોય તો કેન્દ્રિત વ્યવસ્થા પણ અપનાવી શકાય. ખર્ચ અને તે માટે નાણાકીય જરૂરિયાતો. નાણાં કેટલા છે? આખો ફાઇલિંગ વિભાગ ઊભો કરવો છે તો એના માટે આપણી પાસે નાણાકીય સગવડ છે કે નહીં, વ્યવસ્થા છે કે નહીં, એ જોવું પણ આવશ્યક બની રહે. અને ફાઇલિંગ માટે સમાન ધોરણોની જરૂરિયાત ઊભી થતી હોય કે એક જ સરખા ધોરણથી બધા જ પત્રકો છે એની અલગ વ્યવસ્થા, અહેવાલોની અલગ વ્યવસ્થા, વાઉચરોની અલગ વ્યવસ્થા. તો આવી રીતે જો નોંધણી કરવી હોય તો કેન્દ્રિત ફાઇલિંગ વ્યવસ્થા અનુકૂળ પડે અને નહીતર વિકેન્દ્રિત ફાઇલિંગ પદ્ધતિ અનુસાર વિભાગીય જે અધિકારીઓ છે એ પોતાનું ફાઇલિંગ કરી શકે. તો આવી બધી બાબતો, આવા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને કોઈ પણ એક ધંધાકીય એકમ છે એ પોતાની ફાઇલિંગની જે વ્યવસ્થા છે એને એ પસંદ કરી શકે છે અને પોતે અમલમાં મૂકી શકે છે. હવે આપણે ફાઇલોના વર્ગીકરણની રીત જોઈશું. હવે આપણે ફાઇલની વ્યવસ્થા કેવી રીતે કરવી એ તો જોઈ લીધું કે પસંદગી કેવી રીતે કરવી છે, કેન્દ્રિત, વિકેન્દ્રિત, આપણી અનુકૂળતા અનુસાર, ધંધાકીય એકમ કેવું છે એના અનુસાર. હવે ફાઇલોના વર્ગીકરણની રીત એટલે કે આપણને ફાઇલ ઝડપથી મળી રહે એના માટે ફાઇલનું વર્ગીકરણ કરવું પડે. વિભાગીય રીતે અથવા તો કેન્દ્રિત રીતે જે પણ રીતે એનો ઉપયોગ થતો હોય, પણ
જ્યારે આપણને વસ્તુ જોઈતી હોય ઝડપથી તો એના માટે એ જરૂરી છે કે નોંધોનું, ફાઇલોનું વર્ગીકરણ કરવું આવશ્યક છે. તો વર્ગીકરણ કરવું હોય તો એના માટે કઈ કઈ રીત છે? એક તો કક્કાવારી પ્રમાણે, ક ખ ગ ઘ નામ પ્રમાણે, પછી અનુક્રમ નંબર, એ નંબર, બી સી ડી, તો નંબર આપીને કે કોઈ એ વ્યક્તિ છે એને 1 નંબર, બી વ્યક્તિ છે એને 2 નંબર, સી વ્યક્તિ છે એને 3 નંબર, કક્કાવારી અને નંબરના સંયોજન. હવે બંને વસ્તુ હોવી જોઈએ કે એ ટુ ઝેડ માં પહેલા કક્કાવારી પ્રમાણે નામને ગોઠવો અને એને નંબર આપો. પછી છે ભૌગોલિક એટલે કે વિસ્તાર પ્રમાણે, રાજકોટના ગ્રાહક, જામનગરના ગ્રાહક, સુરતના ગ્રાહક, અમદાવાદના ગ્રાહક, તો એના આધારે. પછી છે વિષય પ્રમાણે, કયા પ્રકારનું છે તો એટલે કે વિષય અથવા તો વિભાગ પણ કહી શકીએ. ઉત્પાદનની અલગ, વેચાણની અલગ, નાણાકીય વિભાગની અલગ, માર્કેટિંગ વિભાગની અલગ. અને પછી છે સમય પ્રમાણે, જે છેલ્લે આવેલી હોય એના આધારે, પહેલે આવેલી હોય એના આધારે, તો એ થશે સમય પ્રમાણે. તો આ ફાઇલિંગના વર્ગીકરણની રીત પણ આપણે આગળ ડિટેલમાં જોઈશું કે ફાઇલો છે એ કઈ રીતે એની ગોઠવણ થતી હશે અને કઈ રીતે કેન્દ્રિત અને વિકેન્દ્રિત ફાઇલિંગમાં એની વર્ગીકરણની રીતો છે. થેન્ક યુ.